તમે ઘણીવાર સાંભળ્યું હશે કે આઈવીએફ ડૉક્ટર્સ કે આઈવીએફની ટ્રીટમેન્ટ લેતા દર્દીને ડૉક્ટર એવું સમજાવતા હોય છે કે તમારે પીજીડી અથવા પીજીએસ કરાવી લેવું જોઈએ. તો એ પીજીડી પીજીએસ છે શું? એટલે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ અથવા કે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ. આ એક જાતની એવી તપાસ છે કે આઈવીએફમાં જ્યારે શુક્રાણુ અને અંડકોષ એટલે કે જ્યારે એમ્બ્રિયો એટલે કે બાળક બને છે, તો જે બાળક બને છે એમાં કોઈ ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્રની ખામી છે કે નહીં, એ ડિટેક્ટ કરવા માટે એમ્બ્રિયોમાંથી બાયોપ્સી લેવામાં આવે છે અને એ બાયોપ્સી લઈને એના ક્રોમોઝોમલ સ્ટડી કરવામાં આવે છે, જેથી ખબર પડે કે જે બાળકને આપણે ઇમ્પ્લાન્ટ કરીએ છીએ, જે એમ્બ્રિયોને આપણે ઇમ્પ્લાન્ટ કરીએ છીએ આઈવીએફમાં, એ બાળકમાં કોઈ મેજર ક્રોમોઝોમલ ખોડ કે છે કે નહીં, જેમ કે કોઈ ડાઉન સિન્ડ્રોમ છે કે નહીં, કોઈ સિસ્ટિક ફાઇબ્રોસિસ કે કોઈ થેલેસેમિયા કે સિકલ સેલ એનિમિયાવાળું બાળક છે કે નહીં. બીજું, એ મૂકેલું બાળક છે એમાં બીજી કોઈ ક્રોમોઝોમલ ખામી હોય તો એવું બાળક ઇમ્પ્લાન્ટેશન પહેલાં ના મૂકીએ અને સારું જ બાળક કે સારું જ એમ્બ્રિયો આપણે મૂકીએ, જેથી પ્રેગ્નન્સી ફેલિયર એટલે કે ઇમ્પ્લાન્ટેશન ફેલિયર અથવા કે આઈવીએફ ફેલિયર ના થાય. જે લોકોને રિપીટેડ આઈવીએફ ફેલિયર થાય છે અથવા રિપીટેડ પ્રેગ્નન્સી લોસ થાય છે જેમાં કોઈ કારણ મળતું નથી, એવા કેસમાં ખાસ પીજીડી પીજીએસ કરવાની સલાહ આપતા હોય છે. થેન્ક યુ.